કરીને લેવું પડે, પણ ફૂટે ખાયો તમને કેમ ખબર પડે યાર? તમને તમારા ખબર તો હોય ને કે તમે કઈક બાનું કોઈ ટાઈમ લઈ શકો ન લઈ શકો એમ. હા બસ એવું કઈક કરશું, હાલો ને. અને મારી વાત સાંભળો, તમે છે ને મારી એક દિવસ મૂકીને એક દિવસ રાતે નોકરી હોય GEB માં, તો આ મોબાઈલ છે ને તમે ખુલ્લો રાખો. હું રાતે 12-1 વાગે ઉઠીને ફોન કરીશ. એટલે તમારે શું કરવાનું, લાઇટ બંધ કરી દેવાની, લાઇટ બંધ કરીને હોવાનું, મોબાઈલ પંખો ફૂલ મૂકી દેવાનો. 12-1 વાગે તો ઓલા ગઢાઈ સુઈ જાય, તો 12-1 વાગે તમે આવી ના શકો? નોકરી ઉપરથી આવી ના શકો તમે? ત્યાં ઘરે, મારા ઘરે આવી શકો? આવી શકો? હા. તો પછી એવું કઈક ગોઠવણી તો થાય યાર. તો તમારે એ તો સુઈ ગયા હોય તો પછી કઈક ગોઠવણી તો થાય. દસરા ના હોય રાતે આવી હોય તો ખરી, પણ તું સુઈ ગયા હોય ને 12-1 વાગે, તો પછી સુઈ ગયા તો પછી તમારું ઘર બેલી ખુલે કે અવાજ થાય ઉઠી ના જાય? હા, તો નિરાતે ખુલવી પડે, નિરાતે કઈક કરવું પડે. પેલા તમે એમ કરો ને, મને ઘર તો એક ફેરે દેખાડો કે આવું તો આવું થાય ને તમે. હા, એ તો તમારી વાત સાચી છે યાર, એ તો બતાવી દઈશ તમને. એક કામ કરીએ તો સહી, હોળીના દિવસે તમે ફ્રી હશો સાંજે? હા, હોળીના દિવસે હું સાંજે જવાનું છું બહાર ગામ, અમે આખો પરિવાર જવાના છે. એવું છે? હા હા. તો ટાઈમ મળે છે તમને? તો શું છે કે જો આ લોકો બધા બહાર કદાચ જાય તો હું રાતે એકલી જોઈશ તો ફોન કરું. હોળીઓની દિવસ કન્ફર્મ છે, હું જવાનું જ છું. અડધો પરિવાર જામ જતું જવાનું, અડધું બીજે ગામ જવાનું છે. અને મારી વાત સાંભળો, તમે મારી વાત સાંભળો, તમે આપણે ફોજી હોય ને, સેક્સી માણા હોય, તમે રાતે મારા હારે વાત કરો. હું કહું ને એમ તમારે કરવાનું છે. તમારો છે ને જે રસ છે ને નીકળી જશે. આપણે તમારે છે ને હું ફોન કરવાનો, ઉપર હાથ ફેરવવાના, હું આપણે ફોનમાં વાત કરશું ગંદી ગંદી, સમજ્યા? હા બરોબર છે. એમ યાર, એટલે શું કરવાનું? મારી વાત તમે છે ને રાતે એક દિવસ મૂકીને મારી એક દિવસ નોકરી હોય, સમજ્યા? સમજી ગયા. એક દિવસ મૂકીને એક દિવસ નોકરી, હું ઘરે મારી નોકરી ને ત્યારે હું ફોન નહીં કરું, સમજ્યા? બરાબર છે. અને જેથી મારી એક દિવસ મૂકીને એક દિવસ નોકરી જયારે હશે ને GEB માં રાતે, હા બરાબર, તો મોબાઈલ તમારે ખુલ્લો રાખવાનો. હું રાતે 12 વાગ્યા પછી ને તમારા સાસુ સસરા હોઈ જાય ને પછી હું ફોન કરીશ. 12 વાગ્યા પછી મોબાઈલ મૂકી દે. 12 વાગશે ને, 12 થી 1 વાગે બરાબર હોઈ જાય, 1 વાગે 12 વાગે હું ફોન કરીશ. તમારો મોબાઈલ ખુલ્લો રાખવાનો. પછી આપણે ગંદી ગંદી વાતો કરશું, સમજ્યા? બરાબર છે. ગંદી ગંદી વાતો કરશું. તમારે છે ને હાથ ફેરવવાનો પીકા ઉપર, સમજ્યા? બરાબર, સમજી ગયો. પીકા પર હાથ ફેરવાનો, પછી જે દીદી આંગળી જવા દેવાની. એટલે તમને મજા આવશે ને મને મજા આવશે ને. તમારો છે ને થોડોક જે ઓલો જે સેક્સ ઉઠતો હોય ને, સમજાઈ ગયો. એટલે સેક્સ ઉઠતું હોય ને પછી તમારે તમે ઠંડા થઈ જવામાં. એટલે પછી હું કહું ને પેલા નહીં ઓલા પેલા હાથ ફેરવવાના બધા. એ તો બરાબર છે યાર, પછી મજા આવે યાર, મજા આવે. અત્યારે જ નહીં રેવાય યાર મારાથી. પછી અત્યારે જ નહીં રેવાય, તમે એમ કહો છો કે પછી મારાથી શું? પછી શું કરવાનું? અટાણે નથી રહેવાતું ને, મજા આવે ને? મજા આવે યાર, પછી શું કરવાનું? તો મજા આવે તો તમે રાતે ફોન મારા ફોન ચાલુ રાખો ને, તો તમને મોજ કરાવી દો. હું છે ને બહુ બુદ્ધિમાન છું. મારી વાત સાંભળો, હું તમને વાત કરું. મારે તો છે ને મેં તો 2 પ્લોટ લીધા. મારા 2 દીકરા છે ને. હા સમજાય. એટલે 2 પ્લોટ લીધા. 2 પ્લોટ લઈને 2 છોકરાને 4-4 મકાન બનાવી દીધા. બરાબર છે. 8 બ્લોક, 2 રૂમ રસોડો, 2 રૂમ રસોડો, 8 બ્લોક છે. 4 નીચે તો 4 ઉપર. બરાબર છે, સમજ્યા? હા. 2 છોકરાને દુકાનો લઈ દીધી. એક છોકરો દુકાન હકાલે છે, બીજો છોકરો મારો નાનો છે ને ભણે છે 8મું. એટલે હું બુદ્ધિમાન બહુ છું. તમને